હાય ફ્રેન્ડ્સ, હું છું સંદીપ પાઠક અને હું તમારા બધાનું સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ પાઠક કી પાઠશાલામાં. આપણે આની આગળ ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું છે અને આજે આપણે સ્ટેટિસ્ટિક્સમાં ચેપ્ટર 2 સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર 2, રાઈટ, જેનું નામ છે માહિતીનું નિરૂપણ. આ ચેપ્ટરની અંદર આપણે શું સમજવાનું છે એના કરતા પહેલા અત્યાર સુધી આપણે શું સમજ્યા છે, શું માહિતી મેળવી છે એને થોડુંક જોઈ લઈએ. આપણું પહેલું ચેપ્ટર હતું માહિતીનું એકત્રીકરણ. માહિતીનું એકત્રીકરણ આ ચેપ્ટરની અંદર આપણે માહિતી કેવી રીતે એકઠી કરવાની, માહિતીનું વર્ગીકરણ કેવી રીતે કરવાનું, અચ્છા માહિતી ક્યાંથી મેળવી છે, માહિતીના કેટલા પ્રકાર છે, કેટલા પ્રકારે માહિતી મેળવી શકાય. આપણને બેઝિક થોડોક આઈડિયા છે કે એક હતી ગુણાત્મક માહિતી અને બીજી હતી સંખ્યાત્મક માહિતી. ગુણાત્મક માહિતી એટલે કે જેની અંદર માહિતીનો ગુણ દર્શાવવામાં આવે. સંખ્યાત્મક માહિતી એટલે નંબરિંગ આપેલા હોય જેની અંદર. આગળ આપણે જોઈ ગયા છે. આ માહિતી એકત્રિત કરવા માટેની ઘણી બધી પદ્ધતિઓ હતી, જેમાં પ્રત્યક્ષ તપાસની રીતે, પરોક્ષ તપાસની રીતે અથવા પ્રશ્નાવલીની રીત પણ આપણે જોઈ ગયા હતા. ફ્રેન્ડ્સ, પ્રશ્નાવલીની રીતમાં પણ બે મેથડ હતી. એક આ ગણક પોતે જઈને પ્રશ્નાવલીની અંદર ક્વેશ્ચન આન્સર લખે અને બીજું ટપાલ દ્વારા આપણે એને મોકલીએ. તો આ બધું આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા. શોર્ટ એન્ડ સ્વીટ એક લીટીમાં કહીએ કે પહેલા ચેપ્ટરમાં તમે શું ભણ્યા તો તમે એટલું જ કહેશો કે માહિતી કેવી રીતે એકત્રિત કરવાની એ અમે ભણ્યા, રાઈટ. એટલે જ એનું નામ હતું માહિતીનું એકત્રીકરણ. આખું થિયરી બેઝ ચેપ્ટર હતું. આ ચેપ્ટરની અંદર 25 થી 30% થિયરી છે અને બાકીના 70% દાખલા છે, બરાબર. એટલે હવે આ ચેપ્ટર થી દાખલાઓની શરૂઆત થશે. થોડોક કંટાળાજનક એ વખતે એટલે લાગ્યું કે એક જ સામટી બધી થિયરી આવી, પણ બેઝિક્સ હતા, સમજવા જરૂરી હતા, એને તૈયાર કર્યા વગર આની પર આવવું અઘરું હતું. હું ફરી વખત ત્યાંથી જ સ્ટાર્ટ કરીશ કે જ્યાં આપણે બે શબ્દ સમજાતા. એક હતો સમષ્ટિ અને બીજો હતો નિદર્શ. સમષ્ટિ એટલે શું અને નિદર્શ એટલે શું? તો જ્યારે આપણે ઘઉં લેવા જઈએ અને ઘઉંના આખો કોથળો આપણે લેવાનો, આખી ગુણ આપણે લેવાની હોય તો એ ગુણના દરેકે દરેક ઘઉંની આપણે તપાસ કરતા નથી. આપણે ફક્ત ને ફક્ત એમાંથી થોડાક ઘઉં હાથમાં લઈએ છીએ, ક્વોલિટી ચેક કરીએ છીએ and then we will purchase the આખી ગુણ આપણે પરચેસ કરી લઈએ છીએ. આને નિદર્શ લીધો કહેવાય અને આને નિદર્શ તપાસ કહેવાય. જ્યારે સમષ્ટિ તપાસ એટલે શું? તો દર 10 વર્ષે ભારત સરકાર વસ્તી ગણતરી કરે છે, એ 1 to 1 જાય છે અને ગણતરી કરે છે, એને સમષ્ટિ તપાસ કહેવામાં આવે છે. સમષ્ટિ એટલે આખું, નિદર્શ એટલે નાનો અમથો ટુકડો. જઈ રહ્યું છે. તમે કોઈક જગ્યાએ કોઈક મીઠાઈની દુકાને મીઠાઈ લેવા જાવ છો તો એ ભાઈ તમને જે 1 કિલો 2 કિલો 5 કિલો 50 કિલો જે મીઠાઈ તમારે લેવાની છે એ બધી મીઠાઈ ટેસ્ટ નહીં કરવા દે, પણ એકાદ પેંડો લઈને તમને કહેશે કે આ ટેસ્ટ કરો ને એ પેંડા ઉપરથી આપણે જજમેન્ટ લઈ લીધું કે અહીંયા મૂકેલા બધા જ પેંડા સારા છે, એને નિદર્શ તપાસ કહેવાય. સમષ્ટિ તપાસમાં શું હોય કે દરેકે દરેક પેંડો તમને ચાખવા દે, જે શક્ય નથી. ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં આગળ સમષ્ટિ તપાસ જ કરવી પડે છે. તમને એ પણ ખબર છે કે સમષ્ટિ તપાસની વિશ્વસનીયતા એ નિદર્શ તપાસ કરતા ઘણા ટકા, ઘણા પર્સન્ટેજ વધારે હોય છે. નિદર્શ એક ટુકડો છે, એ ટુકડા ઉપરથી આપણે આખી સમષ્ટિની એક જજમેન્ટ લઈ લઈએ છીએ. ફોર એક્ઝામ્પલ કે તમારા બ્લડની તપાસ કરવાની છે, લોહીની તપાસ કરવાની છે, તો લોહીની તપાસ કરવા માટે તમારી શરીરમાંથી બધું લોહી કાઢીને એક પાર્ટ્સ, એક ડ્રોપ્સ નું એ લોકો નથી કરતા. નાનો અમથો ટુકડો લેવામાં આવે છે, થોડુંક બ્લડ લેવામાં આવે છે, એને નિદર્શ તપાસ કહેવામાં આવે છે. સમષ્ટિ તપાસ, નિદર્શ તપાસ, માહિતી એકત્રિત કરવાની આ બે પેટર્ન. હવે આ જે પેટર્ન આપણે જોઈ, સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ, તો આ સમષ્ટિ અને નિદર્શ તપાસ પરથી આપણે જે માહિતી મેળવી છે, હવે આ માહિતીને આપણે દર્શાવી છે, એ માહિતીનું આપણે નિરૂપણ કરવું છે, આપણે લોકોને બતાવવું છે કે આવી માહિતી હતી ને એનું આવું થયું છે. તો એ નિરૂપણ કરવા માટે બેટા એ માહિતી જે આપણે મેળવી છે તો એનું નિરૂપણ આપણને ખબર છે કે માહિતીના બે ફેક્ટર પડતા હતા. એક હતી સંખ્યાત્મક માહિતી, બીજી હતી ગુણાત્મક માહિતી.
આ ચેપ્ટરમાં આપણે ગુણાત્મક માહિતીની વાત નથી કરવાના, આપણે ખાલી સંખ્યાઓની વાત કરવાના છે, કારણ કે આપણે ભણી રહ્યા છે સ્ટેટિસ્ટિક્સ, એનું નામ છે આંકડાઓનું શાસ્ત્ર, આંકડા શાસ્ત્ર, એટલે અહીંયા સંખ્યાની વાત કરીશું, બરોબર છે. તો સંખ્યાત્મક માહિતીમાં બે પ્રકારના ચલ હોય છે, એક હોય છે અસતત ચલ અને બીજો છે સતત ચલ. એક છે અસતત ચલ અને બીજો છે સતત ચલ. તમે કહેશો સર આ શું છે સતત ચલ અને અસતત ચલ? સમજો. ફોર એક્ઝામ્પલ હું તમને એવું કહું, મેથ્સ ની અંદર પાછા આપણે વળીએ, બરાબર, ધોરણ 10 ની અંદર, ધોરણ 9 ની અંદર, ધોરણ 8 ની અંદર તમે ગણ ભણી ગયા હતા, સંખ્યા ગણ બધા. પહેલો n આવે, પછી z આવે, પછી w આવે, પછી q આવે, પછી r આવે, રાઈટ. નેચરલ નંબર એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ, પૂર્ણ સંખ્યા ગણ, પૂર્ણાંક સંખ્યા ગણ, યાદ આવ્યું? રિકોલ થયું? જૂનું ભણે. અચ્છા, એની અંદર પ્રાકૃતિક સંખ્યા ગણ જે હતો એમાં હું તમને કહું કે 1 થી 10 વચ્ચેની સંખ્યા તો તમે કઈ કહો? 2 3 4 5 6 7 8 9. અચ્છા, ને ગણી શકાય છે? તમે કહેશો હા સર ગણી શકાય છે. તો જ્યારે કોઈ બે બોર્ડરની વચ્ચે આપણે સંખ્યા લેવાની હોય અને એને તમે ગણી શકતા હોય, ઇઝીલી ગણી શકતા, તો એને અસતત ચલ કહેવામાં આવે છે. સમજો આ વસ્તુ, ધ્યાન આપજો. સંખ્યાત્મક માહિતી જ્યારે પણ લેવામાં આવે અને સંખ્યાત્મક માહિતીમાં બે બોર્ડર આપી હોય અને બે બોર્ડર વચ્ચેની સંખ્યાઓ જ્યારે લેવામાં આવે છે કે જેને તમે ગણી શકો છો, તો એને અસતત ચલ કહેવામાં આવે છે. અસતત ચલ, બરોબર. તમે કહેશો સર સતત ચલ એટલે શું? તો પછી તો જ્યારે એ જ બોર્ડર, એ જ બે બોર્ડર, 0 થી 10 ની જ વાત કરું છું, 1 થી 10 ની જ વાત કરું છું, એ 1 થી 10 માં આવતી જે સંખ્યાઓ છે, સોરી, 1 થી 10 માં આવતી જે સંખ્યાઓ છે એની અંદર ફક્ત 2 3 4 5 6 7 8 9 નહીં, પરંતુ રિયલ નંબર એટલે વાસ્તવિક સંખ્યાઓ જેટલી આવે છે એ તમને ખબર છે કે તો અસંખ્ય છે સર વાસ્તવિક સંખ્યાઓ, રાઈટ. તો જે અસંખ્ય સંખ્યાઓ ધારણ કરી શકે છે આપણો ચલ, તો એને સતત ચલ કહેવાય છે. અને ગણતરીની સંખ્યાઓ ધારણ કરી શકે છે તો એને અસતત ચલ કહેવામાં આવે છે. ફરી એની ડેફિનેશન ક્લિયર કરીએ બેટા. બે બોર્ડર આપેલી છે, તમને એક ચલ આપ્યો છે, x ચલ છે તમારો, એ બે બોર્ડર વચ્ચે x ચલ ગણી શકાય એટલી જ કિંમતો ધારણ કરી શકે. ફોર એક્ઝામ્પલ, ઘરની અંદર બાળકોની સંખ્યા ગણી શકાય, અસંખ્ય ના હોય, રાઈટ. જઈ રહ્યું છે? હા, ઓકે. રોડ ઉપર થતા અકસ્માતોની સંખ્યા ગણી શકાય, બરાબર છે. આ બંને કયા ચલ છે બેટા? આ બંને અસતત ચલ છે. કયા ચલ છે? અસતત ચલ, બરાબર. તમે કહેશો સર સતત ચલનું ઉદાહરણ આપો. સતત ચલનું છે કે દિવસ દરમિયાન ટેમ્પરેચર, એ ટેમ્પરેચર ગમે તે હોઈ શકે છે, ગમે તે હોઈ શકે છે, રાઈટ. તો એને કહેવાય સતત ચલ, કે ટેમ્પરેચર ગમે તે હોઈ શકે છે. હવે તમે વિચારશો કેટલું હોય આનાથી આના વચ્ચે હોય, રાઈટ, પણ એનાથી એના વચ્ચે હોય પણ ગમે તે હોઈ શકે છે. જે રહ્યું છે એની સંખ્યા નિશ્ચિત નથી, બરોબર. દર સેકન્ડે ટેમ્પરેચર પ્લસ માઇનસ થઈ શકે છે, તો એને સતત ચલ કહેવામાં આવે છે. જેને ગણી શકાય એને અસતત ચલ કહેવામાં આવે છે. બે ચલ વિશે ક્લિયર ખબર પડી? આટલું ફરી એક વખત રિવાઇઝ કરીએ. માહિતી નિરૂપણ, બે પ્રકારની માહિતી આપણે જોઈ હતી, સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી. ગુણાત્મક માહિતીનો આપણે ઉપયોગ નહીં કરીએ. હવે આપણે આવી ગયા સંખ્યાત્મક માહિતી પર. સંખ્યાત્મક માહિતીના અંદર બે ચલ હોય, કયા કયા? અસતત ચલ અને સતત ચલ. હવે આ બંને જે ચલ છે, આ બંને ચલની જે માહિતી આપણે મેળવી છે, આ બધી માહિતી આપણે ગોઠવવી તો પડશે, કારણ કે જ્યારે આપણે કાચી માહિતી મેળવેલી એ ગોઠવેલી માહિતી હોતી નથી, અને આપણને તો ઉપયોગ કરવી હોય ત્યારે ગોઠવેલી જ માહિતી ગમતી હોય છે. જે પ્રાથમિક માહિતી ને ગૌણ માહિતીમાં આપણે જોઈ ગયા છે કે પ્રાથમિક માહિતી એ રો મટીરિયલ છે, કાચું છે. ગૌણ માહિતી એટલે ગોઠવેલી માહિતી છે. અને ઇવન આપણે પણ, આપણને તમારા કબાટની અંદર તમારા જે પુસ્તકો પડે એની પર તમને એક ટેગ મારેલું હોય છે કે ભાઈ સ્ટેટિસ્ટિક, ઇકોનોમિક્સ, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, અકાઉન્ટ્સ, ઇંગ્લિશ, ગુજરાતી, લાઈક. તો એ શું છે? વર્ગીકરણ છે. તો આપણને પણ વર્ગીકરણથી ઘણા બધા ફાયદાઓ છે. આપણા કામ સરળ બની જતા હોય છે, બરાબર છે. ઈઝી વે પર કામ થાય, બીજું ઝડપથી કામ થાય. તો આપણે એ જ જોવાનું છે કે આપણે વર્ગીકરણ જે કરીએ તો એ વર્ગીકરણનો ઉપયોગ શું, શા માટે વર્ગીકરણ કરવા, જરૂરિયાત શું છે, એનું મહત્વ શું છે વર્ગીકરણનું,
બરાબર છે. વર્ગીકરણ એટલે વહેંચવું. તો વહેંચવાની જરૂરિયાત શું છે? વર્ગીકરણ એટલે ગોઠવવું. ગોઠવવાની જરૂરિયાત શું છે? વર્ગીકરણ એટલે વહેંચીને ગોઠવવું સારી રીતે ની જરૂરિયાત શું છે? તો એની જરૂરિયાત છે કે સંક્ષિપ્તમાં, ટૂંકમાં, સરળ, ઈઝી અને આકર્ષક, એટ્રેક્ટિવ રીતે રજૂ કરવા માટે. હું અંગ્રેજી શબ્દો નહીં કહેતો, પણ અંગ્રેજી શબ્દ એટલે કહી રહ્યો છું કે તમે કનેક્ટ તરત કરી શકશો. સંક્ષિપ્તમાં, ટૂંકમાં, એકદમ ટૂંકમાં, સરળ, એકદમ ઈઝી વે ઉપર અને આકર્ષક રીતે રજૂ કરવા માટે, એમ સરસ દેખાય. બરાબર છે. આપણે કોઈને ગિફ્ટ આપીએ તો કેવું કરીએ છીએ? સરસ એને એક પેપરની અંદર ચોકલેટ બનાવીને પેલું રેપર કરીએ, લાઈક. બરાબર છે. તો એને શું કર્યું કે આપણે આખી માહિતીને કે હું તને ગિફ્ટ આપું છું, આ બધું પણ એ તમારા પેકિંગ ઉપર. પેકિંગ કેવું છે? આકર્ષક, ઈઝી પડી ગયું કે આ પેકિંગની અંદર ગિફ્ટ જ હશે. અને ત્રીજું, સંક્ષિપ્તમાં આપી દીધી. આપણે બધું ખોલીને બતાવતા ની અંદર કઈ કઈ વસ્તુ આપણે લાયા છે. સંક્ષિપ્ત કહેવાનો મિનિંગ, જે પણ વર્ગીકરણ કરીએ એટલે આપણી માહિતી સંક્ષિપ્તમાં, ટૂંકાણમાં થઈ જાય, ઈઝી થઈ જાય અને આકર્ષક રીતે આપણે એને રજૂ કરી શકીએ છીએ. બીજું, જુદા જુદા લક્ષણોની સરખામણી કરવા માટે. જુદા જુદા વર્ગીકરણ એના માટે બહુ જરૂરી છે. આ 2 પેન છે મારી પાસે, જુઓ. આપણે આમાં વર્ગીકરણ કરો છો તમે તો 3 પેન છે. આ 3 પેનનું વર્ગીકરણ તમારે કરવાનું છે. તમે તરત કહેશો સર આ લાલ છે, આ બ્લેક છે, કાળી છે અને આ બ્લુ છે. આ શું થયું? વર્ગીકરણ. ભાઈ 3 પેન જ છે. આ પ્રકાર આને શું કહેવાય? તો કે માર્કર પેન. તો કે માર્કર પેનમાં પણ આપણે વર્ગીકરણ કર્યું. શું કર્યું? તો કે એના લક્ષણો ની સરખામણી કરી કે આને લાલ રંગની છે, આ કાળા રંગની છે, દરેકના લક્ષણ છે. તેની આપણે શું કરી શક્યા? સરખામણી કરી શક્યા. સમય, શક્તિ અને ખર્ચની બચત થાય છે. એટલે અત્યારે હવે મારે લાલ પેનથી લખવું છે તો હું દરેક પેન, આ દરેક ઢાંકણ જુઓ તમે, અહીં લાલ, બ્લેક અને બ્લુ બધા ઢાંકણ સરખા થાય હોય તો શું કરવું પડે? મારે દરેક પેનથી એક એક લીટો મારવો પડે વારે ઘડીએ અને ચેક કરવું પડે. કોઈ વાર લાલની જગ્યાએ ભૂરું વપરાઈ જાય, ભૂરાની જગ્યાએ કાળું વપરાઈ જાય. બરાબર છે ને? તો વર્ગીકરણ જેવું. ઘરની અંદર બી અમુક વસ્તુ, દળેલી ખાંડ અને મીઠું, બરાબર છે, એકદમ લોટ જેવું મીઠું, એકદમ પાતળું મીઠું, દળેલી ખાંડ બેવ સરખા લાગે. ભૂલથી તમે શીરો બનાવતા હોય મીઠું નાખી દીધું તો સમજો છો? એટલે વર્ગીકરણ એની પર ટેગ મારેલું હોવું જોઈએ કે ભાઈ આ મીઠું છે ને આ ખાંડ છે. આપણને નવા અંદર ઘૂસતા હોય એટલે ના ખબર હોય. બરાબર છે. તો કહેવાનો મિનિંગ કે એને શું કરેલું હોવું જોઈએ? વર્ગીકરણ. જેથી સમય, શક્તિ અને ખર્ચ આ 3 વસ્તુ બચી જાય વર્ગીકરણ કરેલું હોય તો. આપણે અને ઘણી બધી વસ્તુ આપણે વર્ગીકૃત કરીને જ રાખીએ છીએ. જેમ કે આપણા નવા કપડા અલગ મૂકીએ, જૂના કપડા અલગ મૂકીએ, ઘરમાં રેગ્યુલર પહેરવાના કપડા અલગ મૂકીએ. સમજો છો? ખ્યાલ આવે છે? આપણે એનું પહેલેથી વર્ગીકરણ કરેલું જ હોય છે. બરાબર? તો એનાથી શું થાય છે કે આપણી સમય બચી જાય, આપણી શક્તિ ઓછી વેડફાય અને આપણો ખર્ચ પણ બચત થાય. બરાબર? આગળ, અભ્યાસના ક્ષેત્રમાં લક્ષણોની સરખામણી સરળતાથી માહિતી મેળવાય છે. જે બી આપણે ચલ લક્ષણનો અભ્યાસ કરતા હોય, જેનો બી અભ્યાસ કરતા હોય, એક ક્ષેત્રના લક્ષણો, એક જેનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે એના લક્ષણોની સરળતાથી માહિતી મેળવી શકાય છે જો વર્ગીકરણ કરેલું હોય તો. ધારો કે મારે કોઈ વ્યક્તિની ખબર લેવા દવાખાને જવું છે, બહુ મોટું હોસ્પિટલ છે. હું ત્યાં ગયો તો હું ત્યાં જઈને નીચે શું પૂછીશ કે ઓર્થોપેડિક ક્યાં છે, એટલે એક્સિડન્ટ થયેલા લોકો ક્યાં છે, એટલે મને કહેશે કે આ બાજુ જતા રહો. આ શું છે? વર્ગીકરણ છે. એટલે મારું કામ કેવું થઈ ગયું? સરળ થઈ ગયું. કે હવે મારે ઓર્થોપેડિકમાં ગયો, ઓર્થોપેડિકમાં જઈને પૂછ્યું કે ભાઈ આ ભાઈ કયા વોર્ડમાં છે? તો કે 3 નંબર વોર્ડમાં. એટલે બહુ બધા વોર્ડ હતા તો 3 નંબર વોર્ડમાં જતો રહ્યો અને ત્યાં જઈએ તો આપણને ખબર પડી જાય. એટલે વર્ગીકરણથી અભ્યાસના ક્ષેત્રના લક્ષણોની સરખામણીથી માહિતી મેળવી શકાય છે, સરળતાથી માહિતી મેળવી શકાય છે. બેટા એટલું ધ્યાન રાખજો. ન ખબર પડે તો વારંવાર આને રિપીટ કરીને જોવાનું, એક કરતા વધારે વખત જોવાનું. નવા પ્લેટફોર્મ પર તમે આવ્યા છો, વિડિયો લેક્ચર તમે અટેન્ડ કરી રહ્યા છો, તો જો ન ખબર પડે, ક્યાંક ન ખ્યાલ આવે તો આને વારંવાર જોવાનું. વારંવાર જોશો, મજા આવશે, ખબર પડી જશે. ઓકે, ચલો આગળ જોઈએ. તો હવે આપણે જોઈશું વર્ગીકરણ. તો વર્ગીકરણના મુખ્ય 2 પ્રકારો છે. એક છે સંખ્યાત્મક વર્ગીકરણ અને બીજું છે ગુણાત્મક વર્ગીકરણ. સંખ્યાત્મક વર્ગીકરણ અને ગુણાત્મક વર્ગીકરણ એટલે શું? તો કે ગુણ દર્શાવતું વર્ગીકરણ. એટલે કે ભારતમાં કયા કયા પ્રકારની ખેતી થાય? તો કે ઘઉંની, ચોખાની, બાજરીની, જુવારની, શાકભાજીની. બરાબર છે? તો આની નીચે માહિતી લખી હોય કે આટલા ટન ખેતી થાય, આની આટલા ટન ખેતી થાય, આની આટલા ટન.
તો એ થઈ ગુણાત્મક માહિતી. અને સંખ્યાત્મક માહિતી એટલે કે જેની અંદર નંબરિંગ દર્શાવેલા હોય. બરાબર છે કે 10 બાળકો અને કુટુંબોની સંખ્યા એટલે કે 1 બાળક ધરાવતા કુટુંબ, 2 બાળક ધરાવતા કુટુંબ, 3 બાળક ધરાવતા કુટુંબ, 4 બાળક ધરાવતા કુટુંબ, અંથી આગળ તો ના જ હોવું જોઈએ. બરાબર છે. ઓકે. સો સતત અસતત એની વાત પછી કરીએ. પહેલું આપણે આ સમજ્યા સંખ્યાત્મક વર્ગીકરણ ને ગુણાત્મક. સંખ્યાઓ આપેલી હોય તો સંખ્યાત્મક વર્ગીકરણ, ગુણ આપેલો હોય તો ગુણાત્મક વર્ગીકરણ. ગુણાત્મક વર્ગીકરણ આપણે સાઈડ પર ખસેડીએ છીએ, આપણે આવડે નથી લેતા. સંખ્યાત્મક વર્ગીકરણ અસતત અને સતત. ફરી કહેશો સર આ ફરી કેમ આવ્યું? સમજાવું તમને. તમે લોકો 8મા 9મા ધોરણમાં એવું ભણી ગયા હતા પેલા આવૃત્તિ ચિહ્નો વાળા દાખલા, જો તમને કદાચ યાદ હોય, હે ને? એ આવૃત્તિ ચિહ્નો વાળા જે દાખલા હતા કે તમને માહિતી આપી હોય અને માહિતી પરથી તમને કીધું હોય કે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો બેટા જે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર તમે કરતા હતા, હું તમને અહીંયા એક એક્ઝામ્પલ લઈ લઉં એટલે તમને કદાચ યાદ આવી જાય કે નીચેની માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. માહિતી તમને આપી છે 1 2 3 0 2 4 0 1 4 3 3 2 2 1 1 0 0 1 1 3 3 4 4 2 2 2 3 1. આ માહિતી યાદ આવી ગયું ને? હા, હવે જોતા યાદ આવી ગયું. આપણે દાખલો ગણી જ લઈએ. તો અહીંયા ગાડી આપણે લખીશું બેટા સંખ્યા, પછી આવશે આવૃત્તિ ચિહ્નો અને પછી આવશે આવૃત્તિ. બરાબર છે. ઓકે. આ અસતત માહિતી વિતરણ છે. કેમ અસતત? તો કે આમાં ગણી શકાય છે કેટલા છે. બરાબર છે. કિંમતો ફિક્સ છે. સમજાવું તમને. સૌથી નાની 0 1 2 3 અને 4. બરાબર છે. હવે આવૃત્તિ ચિહ્નો જે આપણે કરવાના છે, તો પહેલા 1 તો 1 માં એક લીટી, 2 3 0, બીજી લાઈન 2 4 0 1, ત્રીજી લીટી 4 3 3 2 2, ફરી વખત 1 1 0 0 1 1 3 3 4 4 2 2 2 3 1. બરાબર છે. 4 પછી 5મું આવે તો આડી લીટી કરવાની. આ બહુ બેઝિક વસ્તુ છે, તમને બધાને આવડતી જ હોવી જોઈએ અને આવડતી જ છે. તો અહીંયા ગાડી લખીશું ટોટલ 4, અહીં 5 ને 2 7, અહીં 5 ને 2 7, અહીંયા ગાડી 6 અને અહીંયા ગાડી 4. એટલે 6 ને 4 10, 10 ને 7 ને 7 14, 24 ને 4 28, ટોટલ 28 હતા. 28. આ કામ આપણે કરેલું છે, નથી કરેલું એવું નહીં. બરાબર છે. આ કામ આપણે 8મા 9મા ધોરણમાં જોઈ ગયા છે. નીચેની માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે આ રીતે તૈયાર કર્યું હતું. બરાબર છે. હવે આ જે આપણે જોઈ ગયા હતા એ હતો આપણો અસતત ચલ. અત્યારે પણ એ દાખલામાં આવવાનું જ છે. પણ ધારો કે આપણને માહિતી વધારે પડતી આપી હોય, સમજાવું તમને. આની અંદર થી આપણને એક વસ્તુ શોધવાની આવે છે જેનું નામ છે વિસ્તાર, જેને કહીએ છીએ આપણે R. ઇંગ્લિશમાં એને રેન્જ કહેવાય. રેન્જનું સૂત્ર છે XH XL. આ નવમ કરેલું છે. XH એટલે સૌથી મોટી માહિતી કઈ છે? 4. સૌથી નાની માહિતી 0. બરાબર છે. એટલે એનો વિસ્તાર કેટલો છે? 4. નાનો અમથો વિસ્તાર છે. નાનો અમથો વિસ્તાર છે એટલે આપણે આંકડા લઈ શક્યા. પણ ધારો કે 0 થી ચાલુ કરી અને 2000 સુધીના આંકડા અહીં આપેલા હોય તો પછી સિંગલ આંકડો લેવાય નહીં.
તો હવે જ્યારે જે પરિસ્થિતિમાં આપણે સિંગલ આંકડો ન લઈ શકીએ, બરાબર છે, તો આપણે અહીંયા ગાડી વર્ગ લેવા પડે. જે બી તમે કરેલું જ છે, તો એ જે વર્ગ લેતા હતા એને કહેવાય સતત સંખ્યાત્મક વર્ગીકરણ. શું કહેવાય એને? સતત સંખ્યાત્મક વર્ગીકરણ. અચ્છા, બીજી વસ્તુ, આ અવર્ગીકૃત માહિતી છે એટલે આને કહેવાય અસતત અવર્ગીકૃત માહિતીનું વર્ગીકરણ. અસતત સંખ્યાત્મક અસતત અવર્ગીકૃત, વર્ગ આપેલા નથી, અહીંયા વર્ગ મેં લીધા નથી, બરાબર છે, તો એનું વર્ગીકરણ કહેવામાં આવે છે. બેટા શબ્દો થોડાક ચોપડીમાં જોશો ખ્યાલ આવી જશે, બરાબર. જે ભણી ગયા એ જ છે, બહુ જ ઈઝી છે, અઘરું છે જ નહીં, મજા જ આવે એવું છે, થોડુંક ધ્યાન આપજો. ક્લિયર? આટલું ખબર પડી? વિસ્તાર કેવી રીતે શોધવાનો? જ્યારે આપણને માહિતી આપી હોય તો એ માહિતીમાં સૌથી મોટું સૌથી નાનું શું છે એ જોઈ લેવાનું. મોટામાંથી નાનું બાદ કરીશું એટલે આપણને વિસ્તાર મળી જશે. ક્લિયર? ડન એકદમ? ઓકે, આગળ વધીએ. ઓકે, તો સતત આવૃત્તિ વિતરણની હવે આપણે વાત કરીએ. મહત્વનો ટોપિક, ઘણું બધું આની અંદર સમજવાનું છે. પહેલામાં પહેલું તો તમે જે જાણો છો એનો આપણે ઉપયોગ કરીએ કે અહીંયા ગાડી આપણે શોધીશું વિસ્તાર એટલે કે રેન્જ. હવે વિસ્તાર શોધવો હોય તો વિસ્તારનું સૂત્ર છે xh માઇનસ xl. xl એટલે સૌથી નાનું લોવેસ્ટ અને h એટલે હાઈએસ્ટ. તો સૌથી નાનું ને સૌથી મોટું આપણે સંખ્યા શોધવાની છે. સૌથી નાનું કદાચ મને આ 30 દેખાઈ રહ્યું છે, સૌથી મોટામાં 80 દેખાઈ રહ્યા છે. આગળ વધીએ. 85, ઓકે, તો સૌથી મોટા છે 85, સૌથી નાના છે 30. એટલે હવે આની બોર્ડર બની, આનો વિસ્તાર જે બન્યો એ આપણો બન્યો 55. અહીંયા ગાડી સૌથી નાના 30 અને 85, આ 30 અને 85 વચ્ચે કોઈ પણ કિંમત ધારણ કરી શકે એમ છે, એટલા માટે એને સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. સતત આવૃત્તિ વિતરણમાં તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા ગાડી તમે 30 થી ચાલુ કરીને 85 સુધીના આંકડા નહીં લખી શકો, નહીંતર ચોપડો ભરાઈ જશે તમારો. એવું કરાય જ ના, બરોબર છે. તો અહીંયા ગાડી આપણે વર્ગીકૃત માહિતી લેવાની છે અને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. હવે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવા માટે જો તમે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવા જઈ રહ્યા છો તો વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં બે પ્રકારના આવૃત્તિ વિતરણ કોષ્ટક હોય છે. એટલે વર્ગ બે પ્રકારના હોય છે. સમજાવું તમને. જે વર્ગ તમે બનાવવાના છો એ વર્ગ બે પ્રકારના હોય છે, ધ્યાન આપજો. એક હોય છે અનિવારક અને બીજા હોય છે નિવારક. હવે તમે કહેશો સર અનિવારક અને નિવારક, કદાચ જે મારી પાસે 10th માં ભણ્યા છે એમને ખ્યાલ હશે, મેં ત્યારે તમને સમજાવ્યું હતું અનિવારક અને નિવારક કોને કહેવાય. અને કદાચ તમે જ્યાં બી ટ્યુશન જતા હશો એ મેથ્સ ટીચરે પણ તમને સમજાવ્યું હશે અનિવારક શું અને નિવારક શું. તો અનિવારક અને નિવારક સમજતા પહેલા આપણે વર્ગને સમજીએ કે વર્ગ કેવી રીતે લખાય, વર્ગ શું હોય, બરાબર. તો તમને સમજાવું કે અત્યારે આપણી રેન્જ છે 55, એટલે વિસ્તાર 55 છે. જ્યારે પણ તમારે વર્ગ લેવાના થાય તો એ જે તમે વર્ગ લેવાના છો એ વર્ગ લગભગ 7 ની આજુબાજુ હોવા જોઈએ, 7 થી વધારે ન હોવા જોઈએ. તો તમે ઈઝીલી એને કોપ અપ કરી શકો. હા, પણ આ કોઈ નિયમ નથી, આ આપણે એક વ્યવહારિક રીતે આપણને સરળતા પડે એટલા માટે આપણે બનાવેલો નિયમ છે. આ નિયમ નથી. એટલે તમે 7 ની જગ્યાએ 8, 9, 10, 15 સુધી લો તો પણ વાંધો નથી, પણ એ સમજવું થોડુંક અઘરું પડે. એટલે વ્યવહારિક ધોરણે આપણે એવું વિચારીએ છીએ, આપણે એવું લઈએ છીએ કે આપણે 7 જ બરાબર, કાં એનથી બી ઓછા વર્ગ લઈશું, બરાબર છે. ક્લિયર આટલું? ઓકે. વર્ગ લેવા માટે એક વર્ગ લંબાઈ હોય, બરાબર. હું અહીંયા ગાડીથી આપણે આ કાઢી નાખીએ છીએ અને આપણે અહીંયા વર્ગ લખીએ એટલે વધારે ખ્યાલ આવશે. ઓકે. સૌથી નાનું બેટા કયું છે? 30, બરાબર છે. તો હું અહીંયા ગાડી વર્ગ લખી રહ્યો છું અને હું બી એટલે લખી રહ્યો છું કે તમને થોડી ઘણી આની વર્ગની માહિતી છે ટોટલ 55. એટલે હું અહીં લખું છું 30 થી 40, 40 થી 50,
50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90, 1 2 3 4 5 6, 6 માં પતી ગયો આપણો. બરાબર છે. હવે અહીંયા ગાડી આપણે જે વર્ગ લખ્યા છે એ વર્ગ કયા છે? તો એ નિવારક વર્ગ છે. બરાબર. કેવી રીતે ખબર પડી? તો કે અહીંયા ગાડી જ્યારે પણ તમે કોઈ વર્ગ લખો તો વર્ગમાં બે વસ્તુ હોય. જે ડાબી બાજુ હોય એને અધઃ સીમા કહેવાય, જે જમણી બાજુ હોય એને ઉધ્વ સીમા કહેવાય. અધઃ સીમા, ઉધ્વ સીમા. તો આ આપણી અધઃ સીમા છે. 30 40 50 60 70 80 આ આપણી અધઃ સીમા છે. અને જમણી બાજુ છે એને આપણે કહીશું આપણી ઉધ્વ સીમા. એ છે 40 50 60 70 80 90 એ આપણી ઉધ્વ સીમા છે. જ્યારે કોઈ એક વર્ગની ઉધ્વ સીમા એ ત્યાર પછી આવતા બીજા વર્ગની અધઃ સીમા બનતી હોય, હું જે કહું છું તે કાન ખુલ્લા રાખજો. જ્યારે કોઈ વર્ગની ઉધ્વ સીમા એ ત્યાર પછી આવતા વર્ગની અધઃ સીમા બનતી હોય તો એવા વર્ગને નિવારક વર્ગ કહેવામાં આવે છે. મેં શું કીધું? ફરી એક વખત કે આપણને જે વર્ગ આપેલા છે એ વર્ગની અંદર કોઈ એક વર્ગની ઉધ્વ સીમા એ એના પછી આવતા વર્ગની અધઃ સીમા બનતી હોય તો એને નિવારક વર્ગ કહેવામાં આવે છે. રાઈટ? ક્લિયર આટલું? ઓકે. તો અનિવારક એટલે શું? તો કે આને હું બીજી રીતે દર્શાવું. એટલે કે હું અહીંયા ગાડી એવી રીતે લખું કે 30 થી 39, 40 થી 49, 50 થી 59, 60 થી 69, 70 થી 80, 80 થી 89. બરાબર. હવે મેં અહીંયા ગાડી જે લખ્યા છે એ અનિવારક છે. આ કેવા છે? અનિવારક. અનિવારક. અને આ કેવા છે? નિવારક. બરાબર. કે જ્યાં કમ્પ્લીટ થયું ત્યાં જ ચાલુ થાય છે તો નિવારક, જ્યાં કમ્પ્લીટ થયું ત્યાં ચાલુ નથી થતું તો અનિવારક. આપણે એવું ડેફિનેશન ન મૂકી શકીએ કે એક છોડીને ચાલુ થશે. ક્યારેય આવી ડેફિનેશન નથી. આ મગજમાંથી કાઢી નાખજો. અહીંયા ગાડી 69 પતે છે, અહીં 75 બી સ્ટાર્ટ થઈ શકે છે. આવો કોઈ જ નિયમ નથી કે જ્યાં કમ્પ્લીટ થાય એનાથી એક છોડીને ચાલુ થાય. બરોબર છે? ખ્યાલ આવે છે? તો એ તમારે ધ્યાન રાખવાનું છે. જ્યાં કમ્પ્લીટ થાય ત્યાં જ ચાલુ થાય છે તો નિવારક, જ્યાં કમ્પ્લીટ થાય ત્યાં ચાલુ ન થતું હોય તો અનિવારક. ક્લિયર? અનિવારક અને નિવારક. આટલું જોઈ ગયા પછી આપણે આગળ વધીએ કે અહીંયા ગાડી આપણે જે આ વિસ્તાર શોધ્યો તો એની અંદર આપણે જેટલા વર્ગ લઈએ છીએ તો એ વર્ગની સંખ્યાને કે કહેવામાં આવે છે. બીજા નંબર શું આવે? વર્ગની સંખ્યા. કેટલા વર્ગ લીધા તો એની સંખ્યાને કહેવામાં આવે છે કે. અને ત્રીજા નંબરે આવે છે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે શું બેટા? તો કે ઉધ્વ સીમા બિંદુમાંથી અધઃ સીમા બિંદુ બાદ કરવાનું એવું નહીં. ઉધ્વ સીમામાંથી અધઃ સીમા બાદ કરવાનું એવું નહીં. ઉધ્વ સીમા બિંદુમાંથી અધઃ સીમા બિંદુ બાદ કરવાનું. તમે કહેશો સર નવું પાછું કઈ લઈને આયા કે બિંદુ એટલે શું? યાદ રાખો કે જ્યારે નિવારક તમને આપેલા છે તો નિવારકની અંદર કશું જ કરવાનું નથી. એની ઉધ્વ સીમા જ એ જ એનું ઉધ્વ સીમા બિંદુ છે અને એની અધઃ સીમા એ જ એનું અધઃ સીમા બિંદુ છે. રાઈટ? પણ શેમાં? નિવારકમાં. અનિવારકમાં એવું નથી. અનિવારકમાં અહીં તમારે 0.5 વધારવા પડશે અને અહીંયા 0.5 ઘટાડવા પડશે. એટલે કે અનિવારક માટે ફોર એક્ઝામ્પલ 40 to 49 છે તો આનું આવશે 39.5 અને આનું આવશે 49.5. આ થયા એના અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ. ક્લિયર કટ મગજમાં રાખજો આટલી વસ્તુ જે મેં તમને કીધી તે. નિવારકમાં કશું જ કરવાનું નથી. હું વારંવાર કહી રહ્યો છું નિવારકમાં કશું જ કરવાનું નથી. પરંતુ અનિવારક જ્યારે તમે લઈ રહ્યા છો ત્યારે અનિવારકની અંદર તમારે જમણી બાજુ 0.5 વધારવાના છે, ડાબી બાજુ 0.5 ઓછા કરવાના છે. મહત્વની વસ્તુ સમજાવવા જઈ રહ્યો છું, ધ્યાન આપજો. 0.5 ઓછા કરવાના ને 0.5 વધારવાના ત્યારે જ જ્યારે જ્યાં કમ્પ્લીટ કરો છો અને જ્યાં ચાલુ થાય છે એની વચ્ચે ડિફરન્સ 1 નો હોય. 49 એ કમ્પ્લીટ કરો છો અને 50 એ સ્ટાર્ટ થાય છે. બરાબર છે? 49 એ કમ્પ્લીટ કરો 50 એ સ્ટાર્ટ થાય છે. રાઈટ?
તો એકનો ડિફરન્સ છે 50 માઇનસ 49, એકનો ડિફરન્સ એટલે એકનું અડધું થાય 50 પૈસા, 1 રૂપિયાનું અડધું 50 પૈસા. તો એટલા માટે 0.5 વધારીએ છે અને 0.5 ઘટાડીએ છે. પણ જો ડિફરન્સ અલગ હોય તો પછી વધારો ઘટાડો પણ અલગ બને. 99% દાખલામાં આવું જ આવવાનું છે, એકનો જ ડિફરન્સ આવવાનું છે. 1% દાખલા કદાચ એવા આવે કે જેમાં અલગ હોય, અને જ્યારે આવશે ત્યારે હું તમને કરાવી દઈશ. બરાબર છે? પણ મેં તમને આ ડેપ્થમાં લઈ જઈને એટલે સમજાવ્યું કે મગજમાં ફિટ ના કરી દેતા કે આવું જ આવશે, આવું નહીં આવે. રાઈટ? ધ્યાન રાખજો આ વસ્તુ. નવા છો, 11th માં આવડે પાપા પગલી કરી રહ્યા છો તો બેઝિક બહુ સ્ટ્રોંગ બનાવી દો બેટા. 12th માં આટલો પણ વાંધો ન આવવો જોઈએ. સમજો છો? ઓકે. તો ફરી એક વખત, નિવારક વર્ગ, અનિવારક વર્ગ, અનિવારક વર્ગની અંદર 0.5 ઉધ્વ સીમામાં વધારવાના તો ઉધ્વ સીમા બિંદુ મળે, અધર સીમામાં 0.5 ઘટાડવાના તો અધર સીમા બિંદુ મળે. અને વર્ગ લંબાઈ એટલે શું? વર્ગ લંબાઈની સંજ્ઞા છે c. તો વર્ગ લંબાઈનું સૂત્ર છે વર્ગ લંબાઈ c બરાબર ઉધ્વ સીમા બિંદુ માઈનસ અધર સીમા બિંદુ. ઉધ્વ સીમા બિંદુમાંથી અધર સીમા બિંદુ બાદ કરી નાખવાના. એટલે અહીંયા ગાડી ધારો કે હું લઉં 49.5 માઈનસ 39.5 તો કેટલો આવે જવાબ? 10. અને અહીંની વાત કરીએ કે 50 માઈનસ 40 તો પણ કેટલો આવે છે? 10. સમજો છો? એટલે નિવારકમાં કશું બદલવાનું નહીં. 50 માઈનસ 40 ડાયરેક્ટ જવાબ. અહીં 0.5 વધારવાના, અહીં 0.5 ઘટાડવાના. ક્લિયર? આટલું ડન. આટલું આને કહેવાય વર્ગ લંબાઈ. શું કહેવાય એને? વર્ગ લંબાઈ. અચ્છા, આની અંદર થોડો ડેપ્થમાં જઈએ કે અહીંયા ગાડી આ બધાની વર્ગ લંબાઈ એક સરખી રહે છે. જુઓ ધ્યાનથી, 10 10 10 10 10 10. બરાબર? તો અહીંયા વર્ગ લંબાઈ સરખી રહે છે માટે આને સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. અને જ્યારે વર્ગ લંબાઈ જુદી જુદી રહેતી હોય, અલગ અલગ રહેતી હોય તો એને અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. જઈ રહ્યું છે મગજમાં? એને અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ કહેવાય અને સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ કહેવાય છે. ક્લિયર આટલું? ઓકે. ફરી એક વખત, નિવારક અનિવારક કોને કહેવાય? વર્ગની સંખ્યાને k કહેવાય, વર્ગ લંબાઈને c કહેવાય, વિસ્તારને r કહેવાય. બધાના સૂત્રો ધ્યાનથી તૈયાર કરી નાખવાના. એક વખતમાં ન ખબર પડે, વિડીયો એક કરતા વધારે વખત જોઈ કાઢવાનો. 10 વખત 20 વખત જુઓ એટલે જ વિડીયો આપેલો છે. બરાબર છે? જેટલી વખત જુઓ એટલી વખત જુઓ, પણ તૈયારી કરી નાખજો. વર્ગ લંબાઈને c કહેવાય. વર્ગ લંબાઈનું સૂત્ર છે ઉધ્વ સીમા બિંદુ માઈનસ અધર સીમા બિંદુ. ક્લિયર? ઓકે. બીજા એક હીરોની એન્ટ્રી પડે છે હવે, જેનું નામ છે મધ્ય કિંમત. એનું નામ છે મધ્ય કિંમત. તમે કહેશો સર આ શબ્દ સાંભળેલો છે. બેટા સાંભળ્યો જ છે, 10માં આવી જ ગયો છે. મધ્ય કિંમત એટલે આ બે નો સરવાળો ભાગ્યા 2. મધ્ય કિંમત એટલે અધર સીમા અને ઉધ્વ સીમાનો સરવાળો ભાગ્યા 2. એટલે મધ્ય કિંમતનું સૂત્ર બનશે અધર સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા 2. અધર સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા 2. એટલે કે અહીંયા ગાડી તમને મધ્ય કિંમત લેવાની કહું તો 30 વત્તા 40 ભાગ્યા 2 એટલે 35. 40 વત્તા 50 ભાગ્યા 2 એટલે 45. 50 વત્તા 60 ભાગ્યા 2 એટલે 55. ક્લિયર? તો આ તું મધ્ય કિંમતનું સૂત્ર જઈ રહ્યું છે. ઓકે. તો આ દાખલાની અંદર હવે આપણે શીખવાનું છે કે આવૃત્તિ ચિહ્ન કેવી રીતે લઈશું. આવૃત્તિ ચિહ્ન છેલ્લે આવશે એની આવૃત્તિ. તો બેટા આવૃત્તિ ચિહ્નો માટે 1 by 1 જતા જઈશું. ક્લિયર? 32 30 અને 40 ની વચ્ચે, 35 30 અને 40 ની વચ્ચે, 37 30 અને 40 ની વચ્ચે, 44 40 થી 50,
80 ઓકે સર 80 તો અહીંયા પણ છે અને અહીંયા પણ છે બેટા ગભરાવાની જરૂર નથી અહીંયા છે પણ આને વાંચવાનું શું યસ 70 થી 79 79 ની 79.99 વાંચો પણ 80 નથી ત્યાં એટલે 80 આવે તો 80 ની લીટી ક્યાં આવે નીચે આવે 80 ની લીટી નીચે આવે બરાબર છે પડી ખબર આ ઉપર નહીં આવે હા 55 50 થી 60 ની વચ્ચે 75 38 46 56 62 42 ધ્યાન આપજો 76 79 85 82 80 18 લીટી નીચે યાદ છે ને હવે તો 70 17 લીટી ઉપર નહીં નીચે 60 16 લીટી ઉપર નહીં નીચે 30 30 ની લીટી પણ લાઈન તો અહીંયા જ આવશે બરાબર છે નીચે 5 થઈ ગયા ઓકે 36 44 59 61 72 લીટી 82 લીટી 36 39 57 60 60 નીચે 73 62 ધ્યાન આપજો બેટા 55 49 39 66 56 46 36 અને 76 ઓકે ક્લિયર હવે આપણે એનું ટોટલ લખી કાઢીએ 5 ને 5 10 5 ને 1 6 5 ને 1 6 5 ને 1 6 5 ને 2 7 અને 5 ટોટલ 1 2 3 6 તારી 18 18 ને 7 25 25 ને 5 30 ને 10 ક્લિયર આવડશે બહુ ઈઝી છે આગળ ગણેલું જ કામ છે જે નવમામાં જ્યાંથી શરૂઆત કરી હતી આંકડાશાસ્ત્રની એ જ આંકડાશાસ્ત્રની શરૂઆત ફરી અહીંથી કરવાની છે થોડાક જે પારિભાષિક શબ્દો આવે છે નવી ટર્મિનોલોજી આવી રહી છે એ થોડુંક તમારે જોવું પડશે ક્લિયર જો તમને આ વિડીયો ગમ્યો હોય ખબર પડી હોય તો મારી ચેનલ પર જજો પાઠકી પાઠશાલામાં ત્યાં જઈને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો બરાબર અને મેક્સિમમ શેર કરજો બાય